કરવાનું બધું એણે છે, આપણે નિમિત્ત બનવાનું. પુષ્ટિ માર્ગ ઘરનો માર્ગ. ઘરમાં જેમ રહીએ, આનંદ કરીએ, વિચાર કરીએ કે આમ કરવું છે, એ જ વસ્તુ પુષ્ટિ માર્ગમાં છે. સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું હોય તો આપણે ટિકિટે લેવી પડે ને, તપાસઈ કરવી પડે ને, પૈસાય ભરવા પડે ને બધું. પણ દ્વારકા જવું હોય તો નું કાંઈ કરવું પડે. નક્કી કર્યું, 2-3 દીમાં નીકળી ગયા. એ બેઠકો આમ મગજમાં આવે ને તોય આનંદ થઈ જાય છે કે આટલા બરડિયા તમે જુઓ ને, ગાગા ગુગળ જુઓ ને, પિંડારક જુઓ ને, એમાં ભાટિયાના વૈષ્ણવ ખબર તમને ઓલું શું લઈને આવ્યા હતા? સિકંજી. હા, ગાગા ગુગળ ઉપર. મેં કીધું હું કામ ધક્કો ખાધો? એ કે આને ધક્કો ન કહેવાય, આ ધક્કો મેળ પડી ગયો, અમારો સફળ થઈ ગયો. એ કે ભાટિયા ના જતા ને વૈષ્ણવ. એ તમે પ્રેમ જુઓ બધાનો. પછી અહીંયા ઓલા દીવથી આગળ કયું છે? ના, મૂળ પ્રયાગ કે છે કંઈક, ભૂલી ગઈ. ત્યાં એટલા વૈષ્ણવ આવ્યા હતા. કહેવાનો આશય એ છે, એ તો પ્રેમ કી બાત હે ઉધો. આ બધાને મળીને આવીએ ને, જુદી જુદી વાતો સાંભળીએ, અનુભવ સાંભળીએ ને, તો તમે સૌરાષ્ટ્રમાં કે વ્રજમાં જાઓ ને, બેઠકજીમાં, તો લઈને આવો છો. કાંઈ દઈને નથી આવતા. જો ગુપ્ત પ્રયાગ મેં કીધું ને, ત્યાં તો કેટલા વૈષ્ણવ ભેગા થઈ ગયા હતા. ઓલું આખું એક ટ્રેક્ટર ભરીને શું લીલા નાળિયેર ને, કોઈ આઈસ્ક્રીમ ને, કોઈ સિકંજી ને, ના પાડવા માંડ્યા બધા કે નહીં હવે ઈલાબેન પછી પ્રસાદ નહીં લેવાય. અને જે પછી એ લોકો સત્સંગ કરતા હોય, કોઈનો અનુભવ થયો હોય અને જે એની વાતો કરતા હોય, આપણે આમ ચોટલા ખણીને જોઈએ કે આ વાત સાચી છે. ભાવ, પ્રેમ, જેની કોઈ કિંમત નથી. અત્યારે ગુસાઈજીનો વધાઈ ચાલે છે, એટલે એની એક નાની વાત. ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ને 40 દિવસના થયા. એટલે અક્કાજી મનમાં વિચાર કરતા હતા કે ગંગા પૂજન કરાય આવું લાલાને. એટલે એમણે વલ્લભને વિનંતી કરી. વલ્લભ કે કાંઈ વાંધો હોય, હાલો. હવે ગુસાઈજી ના 40 દિવસ. ગોપીનાથજી 4 વર્ષ હતા. વલ્લભે બ્રાહ્મણને કીધું કે ભાઈ આવી રીતે ગંગા પૂજન કરવાનું એટલે લાલાનું. એ કે હા જરાજ પધારો. એ કે હવે ત્યાં બધું તૈયારી કરીને બધા વૈષ્ણવો આવ્યા ને ગીતો ગાય, મંગળ ગીતો ને. બધા રાજી હતા, કારણ કે વિઠ્ઠલનાથજીને પહેલી વાર અક્કાજીએ બહાર પધરાવ્યા હતા. હવે કજીએ ચડ્યા એટલે ગોદમાં લઈને પેલે પગથિયે બેઠા, એમ કે એને ખવડાવી દઉં. એટલે હવે ગંગાજીએ જોયું કે હા ત્રિલોકનો નાથ પધાર્યો છે. અને ચરણ સ્પર્શ કર્યા વિના થોડું રહેવાય. યાદ કરો ઠાકોરજીનું પ્રાગટ્ય ને યમુનાજી આમ ભરપૂર શેષનાગે છાયા કરી હતી. પહેલાં ચરણ સ્પર્શ યમુનાજીએ કરવા હતા, એટલે ભરપૂર હતા. વસુદેવજી માથે લઈને જતા હતા.
આ માથેની પ્રથા જ ત્યારથી આવી. વલ્લભકુળ પુષ્ટ કરીને શું કે તમારા માથે પધરાવું છે. પાસે નથી કહેતા, ઘરે નથી કહેતા. સન્મુખ શું કે માથે. કારણ કે વસુદેવજી ઠાકોરજીને માથે લઈને ગોકુળ પધાર્યા હતા પધરાવવા માટે. ગોકુળ પધાર્યા ત્યારે પ્યોર પુષ્ટિ માર્ગી હતા. તો યમુનાજીએ ચરણ સ્પર્શ, ઠાકોરજીએ ચરણ બહાર કાઢ્યું અને યમુનાજીએ ચરણ સ્પર્શ કરી લીધા. પહેલાં ચરણ સ્પર્શ યમુનાજીએ કર્યા અને તરત યમુનાજી ભરપૂર હતા, જગ્યા આપી. તમે ગોકુળની સામે જુઓ ને તો કોયલો ગામ છે. કોયલો એટલું બધું પૂર આવ્યું ને મૂંઝાઈ ગયા વસુદેવજી. એ કે મારા લાલાને કોઈ લો, હું તણાઈ જાઉં એનો વાંધો નહીં, અમારો લાલો ન તણાવવો જોઈએ. બૂમો પાડવા માંડ્યા, કોયલો. તે ગામનું નામ પડી ગયું કોયલો. એ ગોકુળના સામે કાંઠે છે. યમુનાજીએ ચરણ સ્પર્શ કરી લીધા. એમ અહીંયા પધાર્યા તો ગંગાજી કેવો હો. હવે ચરણ સ્પર્શ કરવા હોય તો માં તો બેઠા પેલા પગથિયે અને ગંગાજી ભરપૂર નીચે. કોઈ શક્યતા પૂર આવવાની કે કાંઈ નહોતી. બ્રાહ્મણ પૂજનની તૈયારી કરતા હતા. કંકુ ને ચોખા ને ચંદન ને આરતી ને વસ્ત્ર ને જળ ને બધું. મહારાજી થતા હતા કે આજે પહેલી વાર ગંગાજી આવી, મારા લાલાને ગંગા પૂજન કરાવવાનું. નીચે ઓલો જળનો લોટો ભરવા ગયા ત્યાં તો દૂરથી જોયું પૂર આવ્યું. બધું મૂકીને ઓલા ભાગ્યા. કોણ? બ્રાહ્મણ. હવે માં પેટ ભરાવતા હતા. અધૂરું છોડાવે તો નિશાસો પડે. પૂર ભરપૂર આવ્યું ગંગાજળ. માં પેટ ભરાવતા હતા. ગુસાઈજી આમ કરીને ચરણ બહાર પધરાવ્યા. ગંગાજીએ ચરણ સ્પર્શ કર્યા, શાંત થઈ ગયા. ગંગાજીનો મનોરથ પૂરો કર્યો. ગુસાઈજી અને વલ્લભે પડે ને ક્ષણે જતાવ્યું છે કે પૂર્ણ પુરુષોત્તમ પણ ક્યાંય પોતે ચમત્કાર નથી બતાવ્યો. પુષ્ટિ માર્ગ એક જ એવો જેમાં ચમત્કાર નથી. બધું પ્રભુ કરે છે છતાંય કોઈ ચમત્કાર નથી. સાનુભાવ છે એ પ્રગટ કરે, રસ જાય. આપણને કાંઈ એવો અનુભવ થાય અને બીજાને કહો એટલે સમજી જવાનું. આ તમે કાંઈ મને ખાનગી વાત કરો કે બહાર જઈને બોલ કરતી નહીં, તો તમે મારા વર છો, હું તમારી ઘરવાળી છું. તમે મારા ઉપર એવો વિશ્વાસ હોય કહો નહીં જ કહું. અને સવારે ઉઠીને તરત બાજુવાળા આવ્યા હોય કે મારે ડંકીએથી પાણી ભરવું છે, ઇલા બી ભરું? હા ભરો ને. અને કપડાં બોળતા આજ તો ભાભી બહુ આનંદમાં. હા તમારા ભાઈએ મને આ વાત કરી, હવે તમે ઉપરથી સાંભળી જાઓ, જિંદગીમાં મને બીજી વાર વાત કરો. એ કે આ પાત્ર તો હાવ ફૂટેલું છે. આ તો 50-60 વર્ષ પૂરતો વર, છતાંય આપણા ઉપર વિશ્વાસ મૂકે નહીં કે આને કહેવાય ને. તો આ તો કરોડો જન્મોથી આપણો ધણી છે, હતો ને રહેશે. હવે એ સાનુભાવ જતાવે અને આપણે બીજાને કહીએ, બીજી વાર વિશ્વાસ મૂકે ના મૂકે.
નાના હતા ને તો એક જેના લાલન હતા. તો એ સવિતાબાના ગુરુના લાલન હતા. એટલે વેકેશનમાં પધાર્યા હતા. એટલે મને એમણે કીધું, મને કે ઇન્દુ, સવિતાબાના ઘરે આપણે સરપ્રાઈઝ આપવું છે, પણ આપણે કોઈને કહેવાનું નહીં. ત્યાં નલિની આવી. એ કે જે હું સાંભળી ગઈ. એ કે ભલે સાંભળી ગઈ, પણ આપણે સરપ્રાઈઝ આપવું છે. એ બા એ કે તાતશ્રીને મને એટલો બધો પ્રેમ કરે છે કે મને જોશે ને તો રાજી થઈ જશે. અને વલ્લભકુળ ઓચિંતા ન આવે, પહેલાં ક્યાં આવા ફોન ને બધું હતું, મને બરાબર યાદ છે. એટલે કે તું ને ઇન્દુ બે આવજો. એટલે મેં તો અમારે ક્યાં ગાડી છે, હું તો પહેલેથી જ આવી છું. એ કે તને ક્યાં ગાડીનું કીધું? હવે અહીંથી ગોપાલધામ જઈએ ને એટલું સવિતાબાનું ઘર. મને કે આપણે હાલતા, મેં તો ના હાલતા આપે ન હોવાય. પછી મને એટલી ખબર પડે. એ કે આપણે અહીંયા નથી કહેવું, આપણે બહાર રમતા હોય એટલે અમે બહાર છુપાછુપી રમીએ, પછી ઓલું લંગડી રમીએ, પછી ઊભી ખો રમીએ. મને કે ઇન્દુ રમતા રમતા આપણે જઈ આવું સારું. મેં ચાલીને, મને કે હા. હવે નલિની પેટમાં વાત ન રહે. મને કીધું તો આપણે 4:30-5 જશો. એટલે હું 4 વાગ્યાની ડેલે ઊભી હતી કે બોલાવે એટલે અંદર જાઓ. મારી બાએ પૂછ્યું, કા બેટા આજે અત્યારમાં તૈયાર થઈ ગઈ? મેં કીધું કાંઈ નહીં. ઓલીએ જઈને કીધું કે તમને આજે સરપ્રાઈઝ આપવાના ને ઇન્દુનો અમે લઈને આવીએ છીએ. હવે ઓલા તો એવા રાજી થઈ ગયા, ગાલીચો કાઢ્યો ને ચરણમાં રાખવા રેશમી કપડું કાઢ્યો ને લીલું નાળિયેર લઈ આવ્યા ને સૂકો મેવો તળ્યો ને તમે જુઓ તો દૂધ ઘર બનાવ્યું ને બા તો 4 વાગતા થાકીને ઠે થઈ ગયા. અને છેક ડેલીથી લઈને જ્યાં જેને બિરાજવાનું હોય ત્યાં સુધી રેશમી સાડીઓ પાથરી દીધી ને બધા વૈષ્ણવને બોલાવી લીધા ને બધાને લેવડાવવા માટેની તૈયારી કરી દીધી ને દૂના લાવી દીધા ને અને ઘરમાં તો તમે જુઓ ધમાધમ. હવે અહીંયા જેને સરપ્રાઈઝ આપવું હતું એટલે મને કે ઇન્દુ કેવું પડો તારું કામકાજ ભારી કે કીધું નથી ને. મેં તો ના મારવાલા આપણે ના પાડી હોય તો ન જ કહેવાય ને. હવે બધા ઉંમરમાં અમે હરખા 5-4-6 મહિના નાના મોટા. ડેલીએ ગયા ને હજી તો ત્યાં તો વલ્ભા દિસકી જે ને આજે વલ્લભ વર ઘેર આવ્યા, આજ મારે વલ્લભ. ત્યાં તો ગાવા માંડ્યા ઓલી બધી રેશમી સાડીઓ ઉપર ને ફૂલ ઓલા ગુલાબની પાંદડી ને અંદર ને મારી સામે આમ કરીને જોયું. મેં તો મને કાંઈ ખબર નથી હો. પછી બોલાવી નલિનીને. એ કે મેં આપને સરપ્રાઈઝ આપ્યું. અરે તારી ભલી થાય. જે કે આખો મારો પ્લાન તે બગાડી. બધે આ તો હોય જ છે, જ્યાં પધરામણીમાં જઈએ તો આ બધાય. પણ મારે આજે પધરામણી નહોતી કરવી, મારે બાને આજે સરપ્રાઈઝ દઈને ભેટી પડવું હતું, એની હારે વાતો કરવી હતી. આજે બાને બાની જેમ મારે બોલાવવા હતા ને તે મારો આખો પ્રોગ્રામ કે બગાડી નાખ્યો. એટલે મારે કહેવાના આશય છે, જો કીધું ન હોત તો આ સાનુભાવ ને કે ઓચિંતાના પધાર્યા, ઓલીએ રગડી નાખી. નાના હતા ત્યારથી આ બધું જોયું છે ને એટલે અહીંયા અમને થોડુંક ઓછું લાગે. સૌરાષ્ટ્રમાં આ બધું જોયું હોય એટલે અહીંયા થોડુંક ઓછું લાગે. આમ પ્રેમ ઓછો લાગે, આવ ભગત ઓછી લાગે. પણ શું કરીએ, રોટલો ત્યાં ઓટલો કરવો પડે.
તો ગુસાઈજીને ગંગાજીએ એવું પૂર આવ્યું, ચરણ સ્પર્શ કરી લીધા અને એકદમ પૂર બેસી ગયું. બધાને ખબર ન પડી કે આ એક પળ કે એક ક્ષણમાં શું થઈ ગયું. જેવી રીતે ઠાકોરજીના ચરણ સ્પર્શ યમુનાજીએ કર્યા, એમ વિઠ્ઠલનાજીના ચરણ સ્પર્શ ગંગાજીએ કર્યા અને ધન્ય બની ગયા. એનું પ્રગટ પ્રમાણ તમને કહું. પ્રભુના ચરણારવિંદના પ્રક્ષાલનમાંથી ગંગાજીનું પ્રાગટ્ય. એટલે આપણે તો રોજ ઠાકોરજીને ચરણ સ્પર્શ કરીએ, એટલે આપણે તો રોજ ગંગાજીના ચરણ સ્પર્શ થઈ ગયા. હવે ગંગાજીમાં બધાય પાપ ધોવા આવે, એટલે ગંગાજીએ ઠાકોરજીને કહ્યું, આવી દશા મારી ચરણમાં રાખ્યું હોત તો, આ નીચે પધરાવી બધા પાપ ધોઈ જાય તો મારું શું? ઠાકોરજી કે મારા વલ્લભ આવશે ને બધા તારા પાપ નિવૃત્ત થઈ જશે. તો વલ્લભ ત્યાં પધારે ત્યારે કાંઈ ગંગાજીનું સ્નાન પાન કરવા નહોતા પધારતા. ગંગાજીમાં પાપ ભેગા થયા હોય ને એની નિવૃત્તિ માટે આવતા હતા. એમ ગુસાઈજીના ચરણ સ્પર્શ કરીને ગંગાજી એકદમ પ્રસન્ન થઈને બધા પાપની નિવૃત્તિ થઈ ગઈ. આ પુષ્ટિ માર્ગ છે. ગુસાઈજીના 252 વૈષ્ણવને એની વાર્તાઓ રોજ એક એક કહીએ ને તોય ઓછી પડે. ઘણાને મનમાં સવાલ થાય કે વલ્લભને ગુસાઈજી આટલી પરિક્રમા કરી તો શું વલ્લભે 84 વૈષ્ણવ જ અને ગુસાઈજીએ 252? ના મારા વાલા, લાખોમાં શરણે આવ્યા, લાખોને શરણે લીધા, પણ વલ્લભના 84 એમના પરિકર હતો જે ગોલોકમાંથી આવ્યું હતું. અને ગુસાઈજીના વલ્લભના નિર્ગુણ હતા. ગુસાઈજીના 252 એટલે 84 તામસ, 84 રાજસ અને 84 સાત્વિક. બાકી જે હજારો આવ્યા શરણે એ બધા એમના પરિકરના, આ પરિકરના હતા.